યુદ્ધ વચ્ચે યુક્રેનના પરમાણુ પ્લાન્ટવાળા શહેરમાં રશિયાનો ભયાનક મિસાઇલ હુમલો, 13ના મોત. રશિયાના દક્ષિણ યુક્રેનના શહેર ઝાપોરિજિયામાં એક મોટો મિસાઇલ હુમલો થયો છે. યુક્રેની અધિકારીઓ અનુસાર મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 13 નાગરિકો મોતને ભેટ્યા છે અને લગભગ 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીના ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલી ફૂટેજમાં કાટમાળમાં ફસાયેલા લોકો રસ્તા પર પડેલા જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ઝાપોરિજિયામાં જ યુક્રેનનું ન્યુક્લિયર પ્લાન્ટ છે. ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે ઇમરજન્સી સર્વિસ દ્વારા તેને ફર્સ્ટ એડ આપી રહ્યા છે અને સ્ટ્રેચર પર લઈ જવાઈ રહ્યા છે. લગભગ 3 વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધ દરમિયાન રશિયાએ અનેકવાર નાગરિક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ તે યુરોપનું સૌથી મોટું યુદ્ધ છે, જેમાં હજારો લોકોના મોત થયા છે. ઝેલેન્સ્કી અને ક્ષેત્રીય ગવર્નર ઇવાન ફેડોરોવે કહ્યું કે હુમલામાં ઓછામાં ઓછા 13 નાગરિકોની મોત થઈ છે. હુમલાની થોડી મિનિટ પહેલા ફેડોરોવે ઝાપોરિજિયા વિસ્તારમાં તેજ ગતિવાળી મિસાઇલ અને ગ્લાઇડ બોમ્બના જોખમની ચેતવણી આપવામાં આવી હતી. ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર લખ્યું, એક શહેર પર હવાઈ બોમ્બમારાથી વધારે ક્રૂર કંઈ નથી, જે જાણતા હોવા છતાં કે સામાન્ય નાગરિક તેમાં નિશાનો બનશે. આ પહેલા બુધવારે કહ્યું હતું કે જે દેશ યુદ્ધનો અંત ઈચ્છે છે તેને યુક્રેનને તેના ભવિષ્યની સુરક્ષા માટે આશ્વાસન આપવું જોઈએ. યુક્રેની અધિકારીઓને ડર છે કે કોઈ પણ યુદ્ધ વિરામ અથવા શાંતિ કરાર રશિયાને ફરી હથિયાર બંધ થવા અને આક્રમણ કરવાનો સમય આપશે, જ્યાં સુધી તેને સૈન્ય બળથી રોકવામાં ન આવે. ઘણા મોટા દેશોએ લગભગ 3 વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધને રાજદ્વારી રીતે ખતમ કરવાની વાત કહી છે. શાંતિ વાર્તા પર એક પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે પ્રામાણિકતાથી કહું તો મારું માનવું છે કે અમારો એવા દેશો પાસેથી ગંભીર સુરક્ષા ગેરંટીની માંગ કરવાનો અધિકાર છે જે વિશ્વમાં શાંતિ ઈચ્છે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.